ભાઈ આજે છે ને ધૂળેટી છે ને આજનો સવારનો નાસ્તો કન્ફ્યુઝન કરી દે એવો છે. પેલો નાસ્તો તો એવો છે ચૂલાની ભાખરી જોવો ભાઈ. હવે ઈ ખાવી કે આ બાજુ એક લોચો બને છે. ક્યાં છે જો આમાં? હા હું ખાવું એમ થાય કે ભાખરી ચૂલાની ખાઈ લેવી કે આ બધા લોચો ખાઈ જો આ બાજુ. લોચો જ ખાવાનો હોય ને. હા ભાખરી અમુક લોકો માટે બનેલી ખાસ, બાકી લોચા ઉપર જ ફોકસ મેન હોવું જોઈએ. આ બાજુ ચૂલાની ભાખરી અંધેરી જાગી ગઈ હોય. થોડીક વાર પછી ધૂળેટીમાં તો ભૂક્કા બોલાવાના છે. બહુ બધો કલર લાવ્યા છે. બહુ ખાવું છે હાલો બેસી જઈએ. અંધેરી તૈયાર થઈ ગઈ હોય હોલીના કપડા પહેરીને. હા બસ બસ હા પપ્પા કલર કેવો કલર તો અનેરી કે છે જો આને ફુગાઈ મળી ગયા છે ને. ફુગ્ગો રેડી છે. હેતાંશ ક્યાં છે? હેતાંશ જો સામે છે. એ 12 વહી ગયો. સોરી ગાઈસ, તો ધૂળેટીની તૈયારી થાય છે. જો ભાઈ આ બાજુ ખાટલા નખાઈ ગયા છે. બધા વ્હાઈટ કપડાં પહેરી દીધા છે. આ બાજુ અમારા ગ્રુપનું નામ લખવામાં આવે છે પરિવાર ગ્રુપ. છેલ્લો આર લાગે છે. આર ફોર રંજન. એની સાથે આ ડેકોરેશન તો બધું ગઈકાલે વ્લોગમાં મેં બતાવી દીધું હતું. સામે ડીજે લાઈટ લાગેલી છે. ડીજે ઉપર હતું પણ કોકે હટાવી લીધું. નહીં આડી જો સામે ડીજે છે. કલર આ મેન કલર આવશે. પરિવાર લખાઈ ગયું. વાહ ભાઈ વાહ. પરિવારમાં આઈ અલગ રાખ્યો છે. આઈ ફોર. આઈ ઉપરથી કયો શબ્દ આવે? આઈસ્ક્રીમ. અચ્છા બીજો કઈ? ઈશા. ના રોવાનું ન હોય. એ રોવાનું થોડું હોય બેટા. મમ્મી ભાઈ એક નિયમ હતો, બધા વ્હાઈટ કલરના ફરજિયાત કપડા પહેરવાના, એટલે વ્હાઈટ જ પહેરવાના. હાલો થાળીઓ આવી ગઈ. હવે કલર આવશે. તો આ બાજુ હળદર છે, લીલું મરચું આવી ગયું છે, પિંક મરચું, લાલ ચટણી ભાઈ કયું છે? વાહ ભાઈ કેસોડિયો. હા બધા કલર આવી ગયા છે. કોને? છે ને કલર નો કામકાજ પતી ગયો. હવે પાણીથી હોળી રમવાનું શરૂ થઈ ગયું છે. હવે અનેરી છે ને ઈ અને ભાભી તમે બે આઝાદ. આને છે ને અનેરી તમારે સેજી નો બગાડવાનું પણ ઘણું થઈ ગયું. અને પાણી ને એક નળી માર દે પછી લઈને વહી જાવ. કપડા પેલા કાઢી નાખો એમ. ફોટા કમ્પ્લીટ પડી ગયા. તું કેમ પાણી થી નોઈલ રેમો? હજી હા હજી વાર છે. આપણે મસ્ત કલર હજી બાકી છે. હજી સફાઈ કરે છે એટલે હું કાદવ નો થાય. બધો કલર વાળું પાણી જો ગટર માં વયું. અચ્છા પછી મસ્ત પાણી થી રમવાનું છે ને છેલ્લે ફૂલ થી રમવાનું. ફૂલે છે ફૂલ થી ટોટલી એન્જોય કરવાની છે. બરાબર કલર થી રમવાનું હોય પછી પાણી થી રમવાનું. આ બધા સાચી વાત છે. ફૂલ થી સૌથી પહેલા હોય. અમારા ડેકોરેશન ની ઉપર જો કલર વેઈ ગયો. હું નહોતો યાર. અશ્વિન કાકાના કપડામાં કલર બેસે કે નહીં આપણે જોવા. ઉપર આમ કોકે ઉડાડ્યો હોય ને તો કેટલો હોયો ગયો પણ કઈ ઓછો ગયો. કોકે ઊંચો ઉડાડ્યો છે. ઉપર જાવ ઉપર કઈ રીતે જાય? ઉપરથી આમ નીચે આવ્યું. કાકા બાજુભાઈ સફાઈ કરતા. એ પાછું આવ્યું. એ લ્યો તો હવે હું ફાઇનલી ભીનો થઈ ગયો. પાણી મજા આવે પાણીમાં. પૂરું કલર કરતા પાણી વધુ મજા આવે. જો ગાઈસ સફાઈ ચાલુ થઈ ગઈ છે. કલર બધો છે ને કાઢે છે. જો આવી રીતના બધા મહેનત કરે છે. પેલા ફૂલ એન્જોય કરી અને હવે બધા કલર કાઢવા માટે મહેનત કરે છે. બરાબર છે. 50 કિલો કલર ભાઈ બધો પાણી થઈ ગયો છે. આ જો પાછા આવ્યા. જો અત્યારે છે ને ગેમ એવી છે કે વાહીથી વાઈટ બોલ છે ને અમે ઓળખી જાવ. ઉભા રહો. ચાલો સ્ટાર્ટ.
ભાઈ ગેમ જામી છે જોરદાર. નહીં નહીં ના થવું, તમે રમો ને. આવું I love you, Goyani. मेरे सपनों की रानी का આમ જો મમ્મી કેવી ગેમ રમે છે લાડુ. મમ્મી જો કેવી ગેમ રમે છે. આ બધા એન્જોય કરે છે. લાડુ જોવે છે. લે આવજો. પછી બધું સાફ થઈ ગયું તો પછી પાછા જો જમાય એવા અને બર્તન રોઈલા ધૂળેટીનો મારો વિચાર કહું ને તો ફેમિલી સાથે રમાય, ઓળખીતા સાથે રમાય, નજીકના લોકો સાથે રમાય, પણ અનનોન પર્સન સાથે ના રમાય. એટલી બધી મજા નથી. થોડોક સમાજમાં ઊંધો ક્રેઝ ચાલી ગયો છે. પણ મને પર્સનલી ફેમિલી સાથે, પરિવાર સાથે, તમારી શેરીવાળા સાથે, પડોશી, જૂના પડોશી બધા સાથે રમાય. અનનોન જગ્યાએ અનનોન પર્સન સાથે જાહેર રસ્તાઓમાં થોડુંક આ તે મને થોડુંક ઓવર લાગે. ટ્રાય કરજો મમ્મી પપ્પા સાથે ફેમિલી સાથે હોળી ઉજવવાની આવતી વખતે. હાલમાં હું એટલે બહાર છું કેમ કે થોડુંક અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે. રીલ્સ અપલોડ થાય છે ભાભીની એટલે હું આવ્યો છું. ગાઈસ બધા છે ને જે રમે છે ને આ છોકરી જો અહીંયા એડિટિંગ કરવા માટે બેસી ગઈ છે. ધૂળેટીની રીલ ધૂળેટી દિવસે લાઈવ. ગાઈસ કુદરતી ફાર્મ હાઉસમાં આવો ને એટલે જમીન તરત બપોર વચ્ચે ઊંઘ જ આવી જાય. અમે સવારે બપોરે હતા અમારે દાળ ભાત એટલે ખાઈને તરત ઊંઘ આવી ગઈ. ભાઈ ઊંઘ પૂરી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. તું તો બહુ હોતો. અમે તો છે ને થોડુંક રમતા હતા બધા અને પછી આટા માર્યા, રીલ્સ અપલોડ કરી, એવું બધું કામ બપોર વચ્ચે ખેંચી લીધું. હવે જઈએ છીએ, હવેના વ્લોગમાં મજા આવશે કેમ કે હવે જવાનું છે આંબાવાડીમાં. ભાઈ અમારા ગ્રુપની જે આંબાવાડી છે એવું જરૂરી નથી કે આંબા જ છે. ત્યાં તમે ધારો ને એ ફ્રૂટના ઝાડવા તમને ત્યાં દેખાશે. તમને જેટલા ફ્રૂટના નામ આવડતા હશે ને ત્યાં હશે. એ બધું જોવાનું છે, મોજ કરવાની છે. અહીંથી આગું જવાનું છે. પેલા નાસ્તો કરી લઈએ. કેમ નથી આવવું એમ? અશ્વિન કાકા એ ભાઈ કેટલા હજારો રૂપિયા આપીને દાળ કરાવ્યું, પાણી નો નીકળે, પોપટ થઈ ગયું. હા, ખેડૂત એમની વાડીએ જઈએ છીએ ભાઈ. ખેડૂતોને બહુ નુકસાન આવી જાય. કેટલું સવાર થી હાંજ સુધી મહેનત કરતા દાળ થઈ જાય, પાણી નો નીકળે. તમને એક વસ્તુ બતાવું. બતાય. આ કલર એ રેમાતા ને અમે ઈ બધો મિક્સ છે ને લીલો ભાઈ નો. તો ઈ દાળ માં પાણી આવ્યું કે હજી નથી આવ્યું? હજી નથી આવ્યું. 1 મિનિટ હાલે એવું છે બસ. 1 મિનિટ એટલું જ પાણી આવ્યું. બાકી ખેતરની બાજુમાં નદી કેવી જાય છે? નેરું જાય છે. જોયું કાંઠે બોરિંગ કર્યો છે, 100 ફૂટ કર્યો. કેવું મજા આવે નાવાની. જંગલ છે, આમ નીચે જવાનું હોય, જંગલ વાળું ફિલિંગ છે. ભાઈ ફામે થી બહાર જાવ કોઈ નો ગમતું હોય. હા લે હું આવું. હાલો થઈ ગયું. બસ થઈ ગયું. શાંત આમ. અને આ જોઈતું હોય કાંઈ વાંધો નહીં બેટા. જો આ દડો મેળો તો કાલી છે. એ સામેથી લઈને છેલ્લે સુધી બધી ગાડી અમારી છે. આટલી બધી મોટી ગાડી છે. ચાલો તે બધી ગાડીઓ નીકળવા મળી છે. એક એક કરીને બધી નીકળે છે, છૂટી થાય છે. આવા દે
હવે છે ને છોકરાઓ જે અમારા નાના હતા ને મોટા થઈ ગયા છે, ડ્રાઈવર બની ગયા છે. કે એના પપ્પા ફ્રી થઈ ગયા. હવે હાથમાં ગાડી આવે છે કે નથી આવતી? નિવૃત્ત થઈ ગયા. ગાઈઝ તો વાડીએ જવા માટે નીકળી ગયા હોય, બીજાની વાડી જોતા જોતા. અનેરી નેતા પાછા જજો નાકેથી બાજે. ગઈકાલના બ્લોગમાં તમે બધા જોયું હશે. ગઈકાલના બ્લોગમાં ભૂત બંગલો તમને બતાવ્યો તો એ જોયું હશે. ના જોયું હોય તો હજી જોઈ આવજો, કેમ કે બની શકે કે ગઈકાલના બ્લોગમાં ઢોળેટે રમવામાં બધા વ્યસ્ત હોય ને એટલે ના ભેગું થયું હોય, તમને પાસે ટાઈમ ના હોય એટલે જોઈ લેજો. એની સાથે આ નાળા બધા ઊંચા થઈ ગયા. ગાઈઝ અમે વાડીએ પહોંચી ગયા અને જો અહીંયા અમારા સ્વાગત માટે તે માણસો છે. વાહ કાકા વાહ વાહ વાહ. હાલો આગળ જઈએ. इस वाड़ी के अंदर पधारिए. वेलकम जूस लीजिए. ઓહો હો, આ ગાડીઓના થપ્પા લાગી ગયો. અમે ગાડી બહાર જ મૂકતા આવ્યા, અંદર લાવી જ નથી અહીંયાથી. આ ખુલી ગઈ ને હાવ. ઝાડવા હતા. બહુ ફોટા પાડ્યા હતા. આ ઓલી રોડ જેવું થઈ ગયું. આ રોડ જ છે. અને આ ઊંડો ખાડીઓ ઓલો આ નકરા બાવળિયા હતા. અને આ ઓલા શું કહેવાય લીલગરા. નીલગરા હતા. આ ફરી ગઈ જગ્યા. હે કોઈ કાંઈ ખબર નહીં બટા આમાં તો. ચાલો જઈએ. આંબાવાડી જો તમને અહીંથી બતાવું. આ આંબાવાડી છે. કેરી આવી તે જોયું? હા બોલો ભાઈઓ, ઓળખશો? શું નામ છે મારું? ચિંતન ખોખર. વાહ ભાઈ, નાના એવા સબસ્ક્રાઇબર મળી ગયા. કંપનીમાંથી કઈક ફોન હતો, ઈ આપણા બ્લોગ જોતા હતા. કેસર કેરીયું છે, જો તમને બતાવું. આ હા હા એ હાવ નજીક. અમે તો આજે જ ખાધી હતી કેસર કેરી. એટલે અડીને પડી ગઈ. આ તો થોડો હાલે ભૂલ થઈ ગઈ. ખાલી કેરી અડી ત્યાં પડી ગઈ. એક તઈ ડાયરેક્ટ ખોટ વહી ગઈ. 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા. એક કેરી કેટલાની આવે? 200 રૂપિયાની. ખબર નહીં, તમને ખબર છે? ખબર હોય ને તમારે. અત્યારે તો ઈ ભાવ હાલતો હોય ને. મોકલતા હોય ને તમારે. ખબર છે અહીંયા આવો. હા એ વખતે આવ્યા હતા આપણે ખબર મને ખબર છે. કવડા ઝાડવા હતા. બહુ ફોટોગ્રાફી કરેલી છે. બહુ ફોટોગ્રાફી કરેલી છે. આ વાડીએ તમે ઘણી વાર ગયા. આંબાથી નાના હતા ને તઈ વ્લોગ ઉતારતા આપણે, એટલે ઈ વ્લોગ અહીંયાના હશે. ઈ વ્લોગ જોતા આવજો. ઈ વ્લોગ જોતા આવજો. સજેસ્ટ કરજો. હા હવે સજેસ્ટ કરવા મને પાસ ટાઇટલ ખબર નહીં હોય એની. વાડીમાં સપના ખોવાઈ ગઈ. વાડીમાં સપના. તમારા સપના જોઈ? નહીં તો સપના કે ખોવાઈ ગઈ છે વાડીમાં. મારે બીજા હા બીજી ગોતી પડશે સપના. ઓકે હે તમ સપના જોઈ કે સપના જોઈ તમ કોઈ ખોવાઈ ગઈ? તમે વિડીયોમાં આવશો ને મેં કીધું જેની હાથે હું વિડીયોમાં આવશો ને મારી પાછળ ગાડી લઈને આવે છે તારા વિશે મેં કહી દીધું. અચ્છા ઈ ઓળખી ગયા દાદા. આમ જો આ તો ફૂલ તૈયાર થઈ ગયો ફોટોગ્રાફી માં. તે સપના જોઈ ભાઈ? નહીં સપના મેં ખોવાઈ ગયા વાડીમાં. અહીં તોડાય નહીં હલતા આવું થાય. મારે તો ખબર નહીં કેમ. તમ સપના જોઈ? મારે ખોવાઈ જાય છે આ વાડીમાં. ક્યાં વહી જાય છે ઈ? ના હું લઈને આવ્યો. ભાભી દેખાડા. ભાભીને પૂછી લો. ભાભી સપના ખોવાઈ ગઈ જોઈ? હા આવી ગઈ. જીપીએસ ફિટ કરી દે. કઈક ક્યારેક ખોવાઈ જાય તો વાંધો ન આવે, જોઈ લેવી. એક એક મૂકી દે. શું છે અંદર? પછી કેરી. અરે તારી કેરી જો ભાઈ, કેરી નું બચ્ચું. આ વખતે છે ને કેરી બહુ બધી આવેલી છે. બહુ બધી, ઘણી મોટી ઘણા આંબામાં કેરી છે. જો આ આંબામાં કેરી. ઓહો ડીટીયુ ખાઈ ગયા. ઓલું શું કહેવાય ઈ નહીં ના એમાં નો લાગ્યું હોય. ગોટલું જે નો લાગ્યું હોય. ગોટલું નાખી દીધું. ગોટલું નાનું એવું હોય. માથા પર આ ખાય ને ચીક પડે, ચાંદા લાગે હોય. બહુ ધ્યાન રાખો. મને ખબર છે એટલે હું હેતાંશ ને કહું છું જોજે, તું ધ્યાન રાખજે. આ બાજુ કાકી આવ્યા. ફોટા ફોટા પાડજો. બે કપોલ આટા નહીં મારતા ને કેરીઓનું. મેન તમને છે ને હું અત્યારે બતાવું છું ફ્રૂટ વાળી. હું કેતો હતો ને કે આ વાડી બધા ફ્રૂટ છે. આ આંબો વાડી બહુ મોટી છે. અહીંથી તમે મકાન દેખાતા બંધ થઈ ગયા. એ ફ્રૂટ વાડીને તમને લઈ જાઉં છું. આમ જમીન હોય ને તો ફ્રૂટ વાડી એની નીચે છે. એક્ઝામ્પલ તરીકે તમને તો કેમ આઈડિયા આવશે આમાં? ઓલા ઝાડની ટોચ આ જમીન આરે લાગે છે એટલું નીચે જવાનું છે. આમ ઢાળમાં જો નીચે ખાડો છે. ખાટી છે. લાય મને ખાવા દેતો. એવી ખિલખાડા કરતી હતી. ખાટી જ હોય. ખાટી જ હોય. સેતુર થોડા હોય. સેતુર આ રહ્યા જો ઝીણા ક્યાં છે? આ છે ને
અહીંયા કોઈ નહોતું ને એટલે સુકાઈ ગયા છે, નહીં તો એ આટલા મોટા થાય ને લાલ ખાવાની મજા આવે. હા સેતુર છે, સેતુરના પાનમાં આમ કળશ હોય. આ ખાવી નથી બીયા કરજો બી એનો ઓલો આવે. આ છે જમરૂક. હું તમને કહું ને બધું. બી બધા એટલે ઈ ગોટલી કહેવાય. પછી આ ઝાડનું નામ છે દાડમ. આ તમે બધા જમરૂક બતાવ્યા. ઈ કયા છે? જમરૂકનું ફૂલ. ફૂલ છે જો ગુડ. વાહ, અડોમાં પેલું આવશે નહીં, ફાલ નહીં આવે. બાકી આમાં ખરી જાય ને તો એક જમરૂક ઓછું આવે. બતાવ્યા બહુ આવ્યા જમરૂક તો. જો અહીંયા ઉપર છે ચીકુ, કેળા, શેરડી, સીતાફળ, નાળિયેર. પછી આનું નામ મને નથી આવડતું. આ લગભગ કાજુ કે ખબર નહીં કઈક વાવ્યું હતું. અંજીર, કાજુ અંજીર બે છે. ઈ ઝાડે છે. આનું નામ નથી ખબર. આ ચીકુ, જમરૂક છે. આ છે ને આ શું છે અંજીર. હા, પણ આટલી સરસ વાડી હોય, મસ્ત વાતાવરણ હોય ને જ્યારે ત્યાં તમે ખૂણામાં એક ઉદાસ મહિલાને જોઈ જાવ, કેમ આમ? અરે વાડીએ આવ્યા પણ હાલીને થાકી ગયા. બહુ છેલ્લે આવ્યા. બતાવું હા, આની ઉંમરે થાકી ગયા. પાણીપુરી. આજ સાંજનું મેનુ શું છે? આજે સાંજે પાણીપુરી ખાવાની છે. હાલો ત્યાં નેહર છે, મને ખબર છે. એમાં જવાનું છે. અચ્છા, કેળાનું ફૂલ છે. હા ગાઈઝ, આ વાડીમાં હું કહું છું ને, અહીંયા મસ્ત નદી છે. હવે અહીંયા આમાં નીચે છે, જો અવાજ આવતો હશે. આ જંગલ જ છે દૂર દૂર સુધી. અને એ પાણી દેખાય છે, બહુ સ્પીડમાં જાય છે. જો પાણી દેખાય છે ને. આ વાડીની 3 બાજુ પાણી છે. આ વાડીનો છેલ્લો ભાગ છે એટલે બધા થાકી ગયા. અહીંયા અને ન્યા આ બાજુ જંગલ, આ બાજુ જંગલ, આ બાજુ જંગલ, ફરતી બાજુ પાણી છે. અમારી પાછળ સરગવો છે. અને શું લાગે આમાં નીચે પાણી પાસે જવાય કે નથી? અઘરું છે. હા, ચાલો. કઈ જગ્યાએ છે? કેમ કે આમાં બધી બાજુ એટલા ઝાડ થઈ ગયા છે ને કે બહુ અઘરું થઈ ગયું. બધા નહીં જ આવી. વડીલો, છોકરાઓ જાહુ ભાઈ. છેલ્લે એક બટકો મને મારવા દીધી. હા, એ પાણી દેખાણું ખરા અહીંથી. હવામાંથી જ જવાનું? નહીં તો નથી જવું. અઘરું છે, પગ લપસી જાય. ગાઈસ, તો ખેતરની 3 બાજુ પાણી છે. આવું ખેતર ના હોય. જો સામેથી પાણી આવે છે, આ પાણી જાય અને આ પાણી છે ને બારે માસ શરૂ ટાઢક વાળ્યું. અને સામેની બાજુ બધું પછી જંગલ જ શરૂ થઈ જાય. ત્યાં પછી હાલવાની જગ્યા ને આ તો ઠીક એટલી કરેલી છે ભાઈ. ટૂંકમાં આવું છે ને તોય ડાર કેરો ને પાણી નો નીકળો. આવું છે. જો આટલું પાણી બારે માસ શરૂ જ હોય. અહીંયાથી લઈને ડાયરેક્ટ જો અહીંયા પાવાનું છે ખેતરમાં. હોય ખબર નહીં ભાઈ મને. જો વિદ્યા નથી ગાઈસ, પાણી જોયું અને અનેરી રાજી થઈ ગઈ. ક્યાં છે? જો સાપની છે ને કાછળી અમને મળી. જો એટલે છે ને આ ખેતરમાં સાપ હોય, બધા આગારે જો હેતાન જો સાપની ચામડી, સાપ હોય ને એની કાછળી આ છોડે એટલે આજુબાજુ કઈક સાપ હશે. વડીલોને કઈ ફરક જ નથી પડતો. હા, છોકરાઓ કેવા બી ગયા. બેઠા બેઠા આમ ક્યારેક ખાય છે કે એમાં હું કાછળી છે. એને એના જમાનામાં બહુ જોઈ હોય ને રાકસમાં. આપડા બા આવડી ડાબલી હોય ને એમાં કાછળી રાખતા. પણ રાખી ઓન જો 2 કટકા થઈ ગયેલી નો હાલે. ગાઈસ, પેલા ઓલું પાણી વાળું હતું ને એમાં નીચે તો આ વખતે ગયો, પણ ઓલી વખતે સામેન કાંઠે જવાતું એવો પુલ જેવું હતું. થોડા સિમેન્ટના બાસકા કરીને હતું અને ફોટા આવતા. આ ઈ વેચી દો. અને સામે કાંઠે જવાતું તો ફોટોગ્રાફી ને એવું બધું બહુ થતું ને એટલું અંધાર હજી છે. હવે તો હાવ જવાય એમ જ નથી. એટલે તઈ તો એટલું જવાતું અને ફૂલ અંધારું ને સૂર્યપ્રકાશ ન પોકતો. હું જોવો છો હું તમે? એમાં કાંઈક સિંગ છે. આમાં પણ સિંગ ક્યાં છે આમાં? અચ્છા, આ ઝાડવામાં એનું ઝાડવું છે, કોમેન્ટ કરજો. આમનેમ થયા હોય. ના મને કહો કે સામેથી એમ કીધું કે રુદ્રાક્ષ અંદર કઈક થાય એવું કઈક કીધું મને. સાચું? હા, ભાવનામાંથી પૂછો. સિંગ નથી, ખબર નહીં. ઈ તો પાન એવા વળી ગયા છે. અને મોટું હોય ને પછી એમ આવે. હું આમ છેતરાઈ ગઈ કે આખી જાડવામાં સિંગ કેમ આવી એવું ચેક કર. ઓકે બધા વયા ગયા. હાલો, કોણ ભલે એવી કોણ છે? ડ્રાઈવર કોણ છે? હા, તો વાંધો નહીં. જો બીવે નહીં અનેરી. આ છોકરાને થોડી બહુ બીકણી, હાવ ડરપોક છે. મને ચિંતન જેવી નથી હો. મને ચિંતન નાનો તાતી આ મારો છોકરો શું? નથી અડતા. મને અડશો તો પ્રોબ્લેમ. સોરી, લે હું હાથ કહી દઉં. હાથ
અનેરી મારે હવામાં મારે નહીં હાલ હું અહીંયા છું બટા હાલ ઓકે હાલ ઓકે રેડી શાંત થઈ જા બસ કોઈ પાસે જાય નહીં આજ તો આખો દિવસ સવારથી સાંજ માર પાસે સાંજ પડી ગઈ સૂરજ અસ્ત થવા આવ્યો હોળીના દિવસે સફેદ પેન્ટ પહેરો ને એટલે પૈસા વાળા લોકો હોવ તમે આવી ભાષા બોલે ને એટલે એના છોકરા વિદેશ હોય આ બાજુ રાખ એટલે ધંધા વાળા હોય વિનાયક એગ્રો હકાવતા હોય ચાલો અમારી ગાડી છે ને બહાર નીકળી ગઈ અચ્છા ગાડી ફસાઈ ગઈ કે વિડીયો ઉતારવો હોય તો પણ મારે નથી હાલવું એવું થયું બંધ પડી છો ના હું માંડ એટલું આયલો મેં આ છે ને ખેતરમાં છેલ્લે સુધી ગયા હતા ગાઈસ ગાડીમાં કઈક મોટો પ્રોબ્લેમ આવી ગયો ગાડી હાવ બંધ થઈ ગઈ છે તમે ત્યાં જાઓ તમે એન્જિનિયર છો તમે કેમ આયા છો મને બધા ક્યારના બોલાવે છે આવ ગાડી બંધ પડે કે કોઈ પણ કુદરતી આપત્તિ આવે માનવ સર્જિત આપત્તિ આવે લોકો મને બોલાવે કે આવો હું રિપેર ના કરી શકું પણ હું વિડીયો ઉતારીને સમાજમાં બતાવી શકું જસ્ટ કિડિંગ ગાઈસ મને ઇન્ફ્લુએન્સર કહેવાય કાંઈ પણ ઘટના બને એટલે અમે કવર કરીએ અને બતાવીએ લોકોને ખબર પડે કે આ સ્થળે આવું થયું હતું એટલે આ લોકો એટલે બધા મને બોલાવે છે ક્યારે કે આવો ના આવો મને એમ કે ધક્કો મારવાનો હશે સિમ્પલ હશે પણ હવે જોઈએ છીએ મારે આવું જ પડ્યું કારણ વિયાને ધક્કા મારવા ટાયર બાયર માં આવી જાઉં તો ગાડી બંધ પડી ગઈ બધાને એક વખત બાંધી છે જયદીપભાઈ આવી ગયા પછી અમારી ગાડી બહાર વહી ગઈ હતી ગાઈસ ગાડીને ધક્કો મારવો પડ્યો જે મર્દ હતા ને એ મારે છે બાકી બધા ઠાકી ગયા એલા એ પછી આ ગાડી છે ને હવે આ છે ને 15 થી 20 દિવસમાં બસ આપણી ગાડી નીકળી આવે તો જોજો હા સાચી વાત છે આજમાં પરસો ગાઈસ સાચું સૌથી બધા ગ્રુપમાં સૌથી હેવી ગાડી આવે છે ટૂંક સમયમાં આ બતક હવે સમજો ને 15 દિવસનું મહેમાન છે હા હવે હું અશ્વિન કાકાને લાઈવ પૂછું અશ્વિન કાકા નવી ગાડી ક્યારે આવે છે અશ્વિન કાકા 15 દિવસ એવું છે 15 દિવસ સુધી ભાઈ તું સાથ આપી દે ચાલો 15 દિવસ હાટું કેવડાવે ગાઈસ ગાડીને ધક્કો માર્યો ઓન રોડ અને અમે ક્યાંથી અમે ખેતરેથી લઈને આવ્યા ધક્કો મારી અહીંયા સુધી અરે વાહે બાંધી લઈ ને સમજાણો પ્રોબ્લેમ શું છે ઈ ગોતવી છે હા કયો ઈ તો વધારાનો છે નજીકના ગામમાંથી મિકેનિકલ બોલાવે છે કોક આવી જાય મિકેનિકલ બોલાઈ ગયું ભાઈ જે આવતા હોય ભાઈ આવશે 700 પૂરી છે સાંજે ઘટશે તો નહીં પણ વધારે બળ થશે તો ઘટી શકે ત્યાં સુધી અનેરી અને સપના ભાભી રીલ્સ એડિટ કરે છે અને આ બે રમો અને સામે જો કાકીની બેસી ગયા અમુક છે ને તમે બધા બહુ એન્જિનિયર લાવો કેટલા બધા એક ગાડીની પાછળ જ આવો છો મને તો એમાં છે ને કાંઈ ખબર પડે નહીં તમે એન્જિનિયર હતા ને મને હું ન્યૂઝ રિપોર્ટર છું હું બધાને રિવ્યુ લેતો હોય જાણતો હોય પૂછતો હોય હું કહું ન્યૂઝ રિપોર્ટર હા હું કહું પાણીપુરી કામ રેડી છે બાકી અમુક ગાડી નીકળે પાણીપુરી રેડી રાખે તો જાવ દર્શિતાની છે જ ઘરે દર્શિતાની છે છોકરી તમે જાવ રેડી છે કે રેડી નથી એમ રેડી છે પણ બાળીનો નાખ્યું બટેટા હજી ખમવું છે થોડીક વાર ભૂખ લાગી નહીં ભૂખ નથી લાગી માવો બાવો તૈયાર રાખો ધક્કો માર્યો ને ગાડીને તો ભૂખ લાગી ગઈ પછી ગયું બધું એવું થયું લે અડધા ન્યા બેહું તો નહીં તમે જાઓ ને બનાવવા માંડો હા બસ ખવાઈ જાય તો એમ નો ખવાય ને કઈ સાંજ પડી ગઈ 3 કલાક થઈ ગયા અને હવે ફાઇનલી છેલ્લે ગાડી છે ને ટો કરીને ખેંચીને લઈ જવાની છે ઉભા રહ્યો ને બેહવા દ્યો હાલો હેન્ડબ્રેક કાઢીને હેન્ડબ્રેક હાલો કાઢી અને એક ગાડી બીજી મંગાવી લીધી ફામે થી એટલે બધા અમે બેસીને એમાં વહી જશું આપે ગાડી ખાલી રહેશે હજી થોડીક આવે છે પેલા ન્યા હદળ બંધ કરી દેજો ગાઈસ તો અમારી પાછળ અત્યારે છે ને ઓલી ગાડી ખેંચીને અમે લઈ જઈએ છીએ પ્લસ અમે કેવું મગજ અકાયું અહીંયા છે ને એક આ ફોન છે એ કનેક્ટ પાછળ છે એટલે બેના સ્પીકર સાથે એટલે ડ્રાઈવર વાત કરી શકે કે શું છે બ્રેક મારું છું આ તે કોઈ પણ ઓનલાઈન અને હા એક બીજા ફોનમાં હું મેપ નાખીને બેઠો છું જો બધી બાજુ ખેતરો જ ખેતર છે આજુબાજુ કાંઈ સિટી નહીં ગામડું નહીં જો દૂર સુધી કઈ લાઈટ જ નહીં ગામડે આઈસ્ક્રીમ ખાવા જતા હતા હા હા ટ્રાફિક માં ઉભા રહ્યા છો એમ કીધું હમણાં કેતા હતા જનકભાઈ નું હમણાં યુદ્ધ નો માહોલ છે ને હા તમે યુદ્ધ કરવા ટેન્ટ લઈને જતા હોય ને એવું લાગે કેવું લાગે છે ભાઈ અને
મોટું ટોળું લઈને જઈએ એવું લાગે. ગાડીમાં છે ને અત્યારે અમે એસી બંધ કરી દીધા છે. અમે એક ગાડી બોલાવી હતી એમાં બધા બાકીના બે પાછળ બે ગયા. ટોટલ અમે 3 4 વ્હીલ છે. ખોટો ગાડીને વધારે જોર ન લાગે એટલે એસી બંધ કરી દીધી છે. હા ભાઈ, અમારા જીવનનો ખેંચવા વાળી ગાડીનો પહેલો અનુભવ છે આ. મારે પહેલો અનુભવ ને તમારે આગળ થયેલો બધાને પહેલો ને, પણ આ બધા અનુભવ થવો જોઈએ. આજ તો ઘણું બધું શીખાવો ગાડીમાં ચોક આ તે ઘણું બધું શીખા. ગાડી ખેંચવામાં જનકભાઈ ડ્રાઇવિંગ કરે છે. હા, ધનકભાઈ અમારા ડ્રાઈવર નો પેલો અનુભવ છે. ડ્રાઈવર નો પેલો અનુભવ છે. ચાલો ધીમે ધીમે ફામે પહોંચીએ. ત્યાં જઈને પાણીપુરી નો પ્રોગ્રામ છે, પણ અમે તો ચોરણ ખાશું. તારે ચોરણ ગાઈસ, હવે મેન ટાસ્ક એવો આવ્યો છે. આ છે ને રસ્તો બંધ છે અને એક જ 4 વ્હીલ ધીમે થોડીક જ જગ્યા આપેલી છે. આનું વચ્ચે અંતર નથી, બસે ન જઈએ કે સામે પછી તરત જ પથ્થર છે ને. આ જે વળાંક કાઢવો ને આ અઘરો છે. આવા બે છે. આ એક પાર કરશો ને પછી હજી એક આવે છે. હું હા જનક તું આઈક તમ તાર આઈક. અમે દોડું તો હાથમાં પકડી લીધું છે. હા, આ જો આ બધું કટ્ટો કટ જ હાલે છે. જોજે સામે ઓલી બાજુ ગાઈસ, અહીંયા છે ને ઊંડો ખાડો છે, બહુ ઊંડો છે ઈ. અને અહીંયાથી ઉતારવાનું છે ને સામે ચડાવવાનું છે. નદી છે જો સામે. કાઈ નહીં, એને આવી જવા દો, એને આવી જવા દો. ગાઈસ બેન સ્પીડ અહીંયા જો. આમાં નદી તાણ નહીં દેખાતો હોય તમને. પહેલી ગાડી અમારી જ છે. લ્યો ગાઈસ, અમે ફાઇનલી ફાર્મ ઉપર પહોંચી ગયા વાડીએથી. હવે અહીંયા છે ને પાણી ગેટે ભરાઈ ગયું છે. કોણ આવી ગયું ભાઈ? આ કુદરતી આપત્તિ જ આજે આવી ગઈ. હવે હાલીને ફાર્મમાં જવાનું. ભગવાન પાણી બધા ક્યાંથી પાણી ભરાણું તને ખબર? ક્યાંથી? આ બધા હવે ઘરે જાય કે નહીં, હાથ ખાલી કરીને જાય તો ગટરનું પાણી બધું આવે બહાર. અચ્છા એવું છે. હા બધું પાણી એનું છે. હા હા, બહાર ખાલી ચા હોય કે ગાઈસ બધા છે ને પાણીપુરી ખાવા માટે બેસી ગયા હોય. ગાઈસ તો ગાડી ફાઇનલી પહોંચી ગઈ છે. હવે ખોલી નાખીએ. હા, નવું દોડ હતું, જૂનું થઈ ગયું. ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો. સપનાના બેબી શાવરની હાઇલાઇટ અત્યારે તમને સજેસ્ટ કરું છું. ખાલી 4 મિનિટની છે, લાંબી નથી. 4 મિનિટની અંદર સપનાના બેબી શાવરની આખી હાઇલાઇટ આવી જવાની છે. વ્લોગ જો હોય તો એમાં કોમેન્ટ કરજો, એ પણ બતાવી દઈશ. પણ અત્યારે ખાલી હાઇલાઇટ સજેસ્ટ કરું છું, જોતા આવો. હજી નહીં જોયું હોય તમે. બાકી આવતીકાલે 9 વાગે પાછો આવી જઈશ. સોમનારાયણ જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.